ભૂદેવભાઈ, ખાસ કરીને લીલાસા કુટીઓમાં 111 દીકરીઓ બ્રહ્મ સમાજની તમે દાતા છો, તમારા પરિવાર દ્વારાની આયોજન છે, કઈ રીતના આયોજન છે, શું છે? રણાભાઈ, આપણે આ જગ્યા પર ઉભા છીએ. આ જગ્યા લીલાસા કુટિયા સ્વામી લીલાસા સ્વામીની જગ્યા છે. સિંધી સમાજની બહુ મોટી વિશાળ જગ્યા છે. આ તમે જોઈ શકો ચારે બાજુ આ બધા રૂમો છે. આપણે જ્યાં દીકરીઓને રહેવા માટેની વ્યવસ્થા આ રૂમોમાં કરવાની, જ્યાં લગભગ 220 રૂમ 230 રૂમ છે. બાકીની વ્યવસ્થા આજુબાજુમાં બધે સમાજાવલીઓમાં કરવામાં આવી છે. અહીંયા આ 19 તારીખના સવારે વહેલા બધા દીકરા દીકરીઓ આવી જશે. અહીંયા તૈયાર થશે પેલા, અને પછી અહીંયા પણ મંડપ બાંધવામાં આવશે, આખામાં ડોમ મંડપ. અને દીકરીઓની 8 વાગ્યાથી કરી અને જે વિધિ ચાલુ થશે કે ભાઈ મંડપારોપણ ને ગ્રહ શાંતિ અને બટુકોની પણ જન્મ લેવાના છે, એની યજ્ઞોપવિતની પણ ત્યારે એટલી ને એટલી પૂજા થશે. અહીંયા લગભગ ઓછામાં ઓછા 200 ભૂદેવો આ પૂજા કરાવશે. 200 ભૂદેવો, દીકરા દીકરીઓ બધાને એક સાથે બધી જગ્યાએ એક બે બ્રાહ્મણ હશે અને ફેમિલીના લોકો રહેશે. સવારે 8 વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ થશે. લગભગ આ કાર્યક્રમ હાલશે 12 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી દીકરીઓ પાછી પાનેતર તૈયાર થઈ ને લગ્ન વિધિમાં આવશે. લગ્ન વિધિ લગભગ મારા ખ્યાલથી લગભગ 2 વાગ્યા સુધી ચાલશે. 12:30 વાગે લગભગ અસ્તમેળાપનો ટાઈમ રાખ્યો છે. એટલે 1:30 થી 2 વાગે લગભગ આ કાર્ય સંપન્ન થશે, લગ્ન વિધિનું સામૂહિક વિવાહ. અને પછી ભોજન સમારંભ બાર બધો ત્યાં બહુ મોટા પ્રમાણમાં ભોજન સમારંભ અને પાર્કિંગની વ્યવસ્થા ખૂબ મોટા 35 એકરમાં કરવામાં આવે છે બંને આજુબાજુ. એટલે કોઈ અહીંયા સમસ્યા નહીં થાય. કદાચ 25 થી 30,000 માણસો આવશે તો સારામાં સારું આયોજન કરવામાં અમારા પરિવાર અને બ્રહ્મ સમાજની સાથે આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે સુંદર મજાના વ્યવસ્થિત આ બિલ્ડિંગ બનેલી છે, ખૂબ વિશાળ પાયમાં. અને બારે આપણે જોશું કે ત્યાં મંડપનું આયોજન થયું છે. ત્યાં ભોજન સમારંભ ત્યાં બારે રાખવામાં આવશે અને બારે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ મોટી છે, વિશાળ. ખાસ કરીને આપની વાત કરું તો જે સંતો મહંતોની વાત કરું તો એમાં અગ્રેસરની વાત કરું તો ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, જે આપણા ભાગવત કથાકાર, જેને એમને ગીતાના જ્ઞાનથી આખા વિશ્વમાં ખરેખર આ ભાગવત કથાનું રસપાન કરાવ્યું છે અને ખૂબ જ મોટા વિદ્વાન શાસ્ત્રી છે. એ આવવાના છે. એ આગલે દિવસે આવી જશે 18 તારીખના અહીંયા. અને જિગ્નેશ દાદા પણ 18 તારીખને આવી જશે. 2 સંતો આવશે. એના સિવાય આખા આપણા કચ્છના તમામ સંતો, આપણા ધર્મગુરુઓ અને આખા હિન્દુસ્તાનમાંથી ઘણા બધા સાધુ સંતો આવવાના છે આશીર્વાદ આપવા આ દીકરીઓને. અને કેટલા બધા રાજકીય, સામાજિક, શૈક્ષણિક દરેક સમાજના લોકો આમાં આવવાના છે. ઘણા બધા મંત્રીશ્રીઓ આવવાના છે. ઘણા બધા એના સિવાય ધારાસભ્યો આવવાના છે. જિલ્લા પંચાયતના પ્રમુખો આવવાના છે. જિલ્લા પાર્ટીના પ્રમુખો આવવાના છે. જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેનો આવવાના છે. તાલુકા પંચાયતના પ્રમુખો આવવાના છે. સહકારી અગ્રણીઓ આવવાના છે. ત્યાંથી વાત કરું તો આહિર સમાજના ખૂબ આખા હિન્દુસ્તાનમાંથી, દિલ્હીથી કરીને ત્યાં સુધી આ પ્રોગ્રામમાં મારા અંગત સંબંધના કારણે ઘણા બધા લોકો આવશે. અને આ પ્રોગ્રામ મારો વ્યક્તિગત એકલાનો નથી, મારી સાથે આખો મારો આહિર સમાજ ગુજરાતનો, કચ્છના લોકો, તમામ સમાજના લોકો, મારા મિત્ર વર્તુળ, બ્રહ્મ સમાજના પણ તમામ આખા ગુજરાતના લોકો આમાં જોડાયેલા છે. એક વ્યક્તિ થકી આ કાર્ય શક્ય નથી. એટલે આ ઉત્સવ બની ગયો છે, એક લગ્ન સમારોહ નથી. જ્યારે જિગ્નેશ દાદા અને ભાઈશ્રી આવે આશીર્વાદ આપવા, ત્યારે ભવ્યમાં ભવ્ય કચ્છ માટે પણ ગૌરવપૂર્ણ વાત છે કે આવો, મારા ખ્યાલથી બ્રહ્મ સમાજના લોકો કહેતા હોય છે કે આવો ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રસંગ નથી થયો આટલા મોટા વિશાળ પાયમાં. 25 થી 30,000 લોકો અહીંયા આવશે આ પ્રોગ્રામમાં. દરેક સમાજના આગેવાનો પણ આવવાના છે અને ખૂબ આનંદ લઈને આવો, સાથે મળીને આ એક ઉત્સવ બનાવીએ આપણે. એમાં દરેક સમાજના લોકોનો મને ખૂબ સાથ સહકાર સાંપડ્યો છે. મારો પરિવાર પણ ખૂબ સાથે જ છે. મારા ગામના ભીમાસાના લોકો પણ ઘણા બધા સાથે છે. આદિપુર, ગાંધીધામ, અંજાર અને કચ્છના તમામ આહિર સમાજના આગેવાનો, ભાઈઓ અને બીજા અન્ય સમાજના લોકો, મારા મિત્ર વર્તુળ અને જે લોકો જોડાણા છે અલગ અલગ સમાજમાંથી, કેટલાય લોકોએ, વિશાળ લોકોએ મને ફોન કરીને કીધું છે, બાબુભાઈ અમારા લાયક કાંઈ પણ કામ હોત કરજો, અમે ખડે પગે ઉભા રહીશું. તમે કહો તો 3 દિવસ અમે રાત દિવસ સૂશું નહીં. એટલે મારા માટે ગર્વની વાત છે કે મારું આટલું બધું મિત્ર વર્તુળ અમારા પરિવારનું અને મારા જે મોટા બાપાના અને કાકાના દીકરાઓ છે, ઉંગલ હમીરદેપા પરિવાર, એના દીકરા દીકરીઓ પણ આમાં સાથે જોડાયેલા છે. મારું વતન ભીમાસર, ત્યાંના લોકોમાં ખૂબ ઉમળકાભેર ઉત્સાહ છે કે આ લગ્ન વિધિમાં જઈએ અને આપણા ગામનો જ આપણો એક સપૂત અને આપણા ગામનું જે પરિવાર આ સારું લગ્નનું કાર્ય કર્યું છે, ત્યારે એમને પણ ગર્વ છે
એ લોકોના પણ મને ખૂબ શુભેચ્છા સંદેશો આવ્યા છે અને ઘણા લોકોના આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ પણ ઘણા રીતે મને ખૂબ અને લોકોએ શુભેચ્છા આપી છે અને હજી પણ જે લોકો નહીં આવી શકે એ પણ આમાં શુભેચ્છા સંદેશો વિડીયો ઓડિયો ઘણા બધા લોકો આપવાના છે. એટલે આપણે આવો સાથે મળીને સૌ કચ્છ માટે અને ગુજરાત માટે ભવ્યથી ભવ્ય એક ઉત્સવ મનાવી રહ્યા છે અને આપણે લગ્ન બંધન નહીં પણ એક ઉત્સવ મનાવી રહ્યા છે એવું મારું માનવું છે. રાણાભાઈ ભાઈ આ ડોમ બનાવવાનું શું શું છે? કઈ રીતે તૈયારી? રાણાભાઈ આ વિશાળ ડોમ નું જે કાર્ય ચાલેલું છે તળાવમાં તૈયારી આવતી 19 તારીખ માટે અહીંયા ભોજન સમારંભ એક સાથે મતલબ અહીંયા લોકો 25 થી 30,000 લોકો ભોજન લઈ શકે એના માટેના ડોમ બનાવવામાં આવી રહ્યા છે. આપણી ડાબી બાજુ પણ આગળ 10 એકરમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા છે. આપણી જમણી બાજુ આ બાજુ તમે જોઈ શકો છો જે 35 એકરનું એક ખેતર છે એમાં પણ પાર્કિંગની વ્યવસ્થા છે. ખૂબ વિશાળ આ એરિયામાં ગમે તેટલા લોકો આવે કાંઈ પ્રોબ્લેમ નથી થવાનો અને 30,000 લોકો આવે તો પણ એકદમ સુચારુ વ્યવસ્થા થઈ શકશે. એના માટે આ બધી વ્યવસ્થાઓ મતલબ ચાલુ છે તળાવમાં તૈયારી.